जय श्री कृष्ण। सावजी भाई जो असंभव को संभव कर रहे हैं यहाँ पर, पानी का महत्व क्या होता है ये हम सबको मालूम है। एक अकेला जब किसी पेशेंट के साथ आगे बढ़ता है, एक गांडपण કંઈક કરવાનું, ત્યારે શું કરી શકે એનું આ દ્રષ્ટાંત છે। જળને સંગ્રહવું, સંગ્રહ કરવા માટે પુરુષાર્થ કરવો, પુરુષાર્થને દિશા આપવી। તળ જમીન ગોરમટાવાળી, અહીંયા સારું ઝાડવું ન ઉગે, એની જગ્યાએ અહીંયા કેસર કેરીના બગીચા ઊભા કરવા સુધીની પુરુષાર્થની યાત્રા એ આ જળ ઉત્સવના પાયામાં પડેલી કહાની છે। ગુલાબ ખીલ્યું, સૌજીભાઈ ધોળકિયા અને ધોળકિયા ફાઉન્ડેશને રણમાં ગુલાબ ખીલ્યું बताવ્યું। जल उत्सव का इनॉग्रेशन किया हमारे माननीय मुख्यमंत्री भूपेंद्र भाई और गवर्नर श्री आचार्य देव। જગ્યામાં કશું ઉગે જ નહીં, બાવળિયા સિવાય કંઈ ના મળે। આવી પરિસ્થિતિમાંથી આજે જે પાણી અહીંયા આગળ ભરાયું છે, બાવળિયા કાઢીને નવી માટી નાખીને અહીંયા આંબાથી માંડીને બધું હમણાં તો વાયું છે, એવું અહીંયા લોકો પણ વાવતા થાય। ऐसे सब्जी भाई ने अपने पुरुषार्थ के द्वारा मेहनत से जहाँ बैठे हैं यहाँ की इस मृत प्राय नदी को दोबारा जिंदा किया है। નમસ્કાર। આજે દુધાળા ગામની અંદર ગુજરાતનો નહીં પણ સમગ્ર ભારત વર્ષનો પહેલો જળોત્સવ એનો સાક્ષી બનવાનું સદભાગ્ય મળ્યું। સમગ્ર ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનને સાથે મળી અને જંગલમાં જેણે મંગલ કર્યું હોય, જે ખારો પાટ કહેવાય, એ ધરતી ઉપર આવું અદ્ભુત એક જળનું તીર્થ બનાવવા બદલ હું ધોળકિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકારને અભિનંદન આપું છું। જય માતાજી, જય મોગલ। હું તમારો અકાબા ગઢવી અને આવ્યો છું આ સૌજીભાઈ ધોળકિયાના હેતની હવેલીમાં જળ ઉત્સવ। આવા ઉત્સવ તો ઘણા જોયા, પણ અનોખો ઉત્સવ એક આ છે જળ ઉત્સવ, જેને 2 લાખ ખેડૂતને આવરી લીધા છે। ખારું પાણી જેને મીઠું બનાવ્યું ને 140 સરોવર બનાવ્યા આખા લાઠી તાલુકામાં। કોઈ પણ ખેડૂત બાકી નથી, ખેડૂતને સમૃદ્ધ બનાવશે આખા તાલુકાને, એવો વિચાર આવ્યો તો માત્ર ને માત્ર સૌજીભાઈ ધોળકિયાને। એ વ્યક્તિ નથી, હવે એ માણસ ઉદાહરણ બની ગયું છે। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। હું છું માયાભાઈ આહિર। જળોત્સવ માનનીય મુરબ્બી આપણા પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા, એમણે જે આયા હેતની હવેલી, જ્યાં હેત હોય, જ્યાં ભાવ હોય, તો જે જમીનમાં પાણી ન હોય એ જમીન પણ સારી ન લાગે, પણ સૌજીભાઈએ અહીંયા આવડું મોટું જળ સંગ્રહ કરીને આ વિસ્તારમાં એક આવું પર્યટન સ્થાન બનાવી દીધું છે।
જે લાઠીમાં સૌજીભાઈ જે કર્યું છે એવું તો કોઈ એવો વિરલો પાકે કે નહીં પાકે એ તો ભગવાન જાણે, પણ એને કોઈ બીટ નહીં કરે. ધી બેસ્ટ, આનાથી કાંઈ સુંદર હોય જ નહીં. ઘણા પ્રવાસ કર્યા, ઘણા સૌરાષ્ટ્ર આખું જોયું છે, ઘણું જોયું છે, પણ આનાથી કારો કાંઈ ક્યાંય શો જોવા મળ્યું નથી. સરસ, સૌજીભાઈને ધન્યવાદ જે આ બનાવ્યું બદલ. कांधे पे सूरज टिका के चला तू, हाथों में भर के चला. લોકો સ્વર્ગની પ્રશંસા કરતા હોય છે, પણ આનાથી વિશેષ કંઈ સ્વર્ગમાં નહીં જ હોય એવો મને અનુભૂતિ થઈ છે. चला तू, हाथों में भर के चला बिजलियां. આ જળ ઉત્સવ અંદરથી નીકળેલો ઉત્સવ છે, અંદરથી આવેલી પ્રેરણા છે. किसी ने कहा बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े बेधड़क आंधिया. અમે દ્વારકા બાજુથી અહીંયા જોવા આવ્યા. અમે આ સૌજીભાઈનું નામ સાંભળીને આવ્યા કે સૌજીભાઈએ આવી એક રોશની બનાવી છે. સૌથી જોરદાર એમ થાય કે સૌજીભાઈની માનવતા અને તરાવ કયો मंजर है नया के उड़ रही है बेधड़क सी यादियां. मंजर है नया, मंजर नया, मंजर है नया के उड़ रही है बेधड़क सी यादियां. मंजर है नया, मंजर नया, मंजर है नया के उड़ रही है बेधड़क सी यादियां. मंजर है नया, मंजर नया. के उड़ रही है बेधड़क सी यादियां. नेचर का नियम है, नेचर को हम जब भी सपोर्ट करते हैं, नेचर हमको सपोर्ट करती है, वैसे ही सपोर्ट मिलता जा रहा है. ખૂબ જ સારું વાતાવરણ છે, હેતની હવેલી પણ છે, અહીંયા ખૂબ જ સારું છે. तपते थे रस्ते लोहे से बसते, बसतों में तू भर चला आसमां. आएंगी सदियां, जाएंगी सदियां. થશે કે ન થશે એવી શંકા કરવા કરતા એક વિચારને સૃષ્ટિને આપી દે. उड़ता चला तू. I'm very happy to be invited to be here in Dudala village at this historical moment. Hello, I've had the pleasure of being a guest here in Dudala for the last couple of days at the festival, and I have had a truly amazing time. धड़क सी यादियां. स्वागत के साथ जितना भी ये सरकार का, समाज का और सर्वे का आभार प्रकट करना कम है कि हमको ये यश का भागीदार बनाया.